श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री सद्गुरुभ्यो नमः। ओम भागवत भगवान की जय। परम ओम परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिशर्गोमृषा ताम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वसुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। तो આપણે ત્રીજા અધ્યાયના ત્રીજા સ્કંદના 5મા અધ્યાયમાં જોઈ રહ્યા છીએ એ પ્રમાણે હવે મૈત્રેય ઋષિ વિદુરજીએ જે પ્રશ્ન પૂછ્યા હતા એમાં ક્રમ પ્રમાણે કે હું તમને ઉત્તર આપીશ અને એટલે પહેલાં સૃષ્ટિ વિશે ઉત્તર આપે છે કે 23મા શ્લોકથી આ સૃષ્ટિ વિષયક ઉત્તર આપતા કહે છે કે ભગવાન આ સૃષ્ટિના પ્રારંભમાં એક જ હતા, કારણ કે એમની માયા પણ લીન થયેલી હતી, ઈચ્છાપી માયાનો પણ લીન થયો હતો, એક જ હતા. એટલે એમણે કોઈ બીજાને જોયા નહીં. એમને થયું કે શું એકલો જ છું? પણ ના, કારણ કે એ અસુપ્ત દુઃખ એટલે કે અલુપ્ત દુઃખ એ ચૈતન્ય સ્વરૂપ છે. એટલે એમને એમ નથી લાગતું કે નથી, શૂન્ય કેનાર પણ કોકતો છે. એટલે એવા પરમાત્માએ પછી શું કર્યું તો કહે છે, પછી આખી સૃષ્ટિનું વાત કરતા કહે છે એ જ પરમાત્મા જે દ્રષ્ટા છે એમણે જ દ્રશ્યના દ્રશ્ય જોયું નહીં, એટલે દ્રશ્યનું અનુસંધાન રૂપી એમણે સત અને અસત એવી કાર્ય અને કારણરૂપી શક્તિ જેને માયા કહેવામાં આવે છે એના આધારે આ જગતનું સર્જન કર્યું છે. અને કેવી રીતે કર્યું તો કે એ જ અધોક્ષયે
માયાના ગુણને કાળના પ્રેરિત થઈને વિક્ષુબ્ધ કર્યા અને એમાં પરમાત્માએ વીર્યનું આધાન કર્યું, એટલે કે ચૈતન્યનું આધાન કર્યું. જેમ કે તસ્મિન ગર્ભમ દધામી અહમ, એટલે એને ચેતનવંતી કરી, માયાને ચેતનવંતી કરી. અને પછી ગુણમાંથી પેલા આપણે જોયું મહત્તત્વનું ઉત્પત્તિ થઈ. મહત્તત્વ એટલે છે વિજ્ઞાન આત્મા છે, જે જ્ઞાનમય છે. અને એની સાથે ગઈકાલે પણ આપણે કહ્યું હતું કે કયું તો કે રજો અંશ, મહત્તત્વમાં સત્વ અંશ છે, એની સાથે રજો અંશને પણ ગણીને કયું આપણે હિરણ્ય ગર્ભ અથવા તો ક્ષેત્રાત્મા, સૂત્રાત્મા એ રીતે પણ ગણી લેવાનું. અને ત્યાર પછી આપણે જોયું કે કેવી રીતે એમણે કર્યું સ્વર્ગ અને સૃષ્ટિનું સર્જન. તો પહેલાં તો આકાશનું સર્જન થયું. આકાશ શું છે તો કે ભગવાનને જાણવા માટેનું એક ચિહ્ન છે, લિંગ છે. આકાશ દ્વારા પરમાત્માનું અનુસંધાન કરી શકાય. કેવી રીતે? આકાશ કેવું છે? સર્વવ્યાપક. કેવું છે? અસંગ, નિર્લેપ. એવી રીતે પરમાત્મા પણ જે આકાશનું પણ કારણ છે એ સર્વવ્યાપક, નિર્લેપ, અસંગ છે. અને એ જ આકાશમાંથી, આકાશનો ગુણ છે શબ્દ, એ આકાશમાંથી જ પછી શું થયું? વાયુ, જે બળવાન વાયુ થયું. વાયુનો ગુણ છે સ્પર્શ. વાયુમાંથી પછી શું આવે? અગ્નિ. આકાશાદ વાયુ, વાયુ અગ્નિ. અગ્નિનો ગુણ શું છે? તેજ. અને પછી જળ, જે રસમય છે, એનો ગુણ છે રસ. અને એમાંથી પાછું પૃથ્વી, જેનો છે ગંધ. પણ આ ગયા પછી આપણને એ પણ યાદ અપાવે છે કે આ બધા જે વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી એ બધામાં આગળના તત્વના ગુણનો સમાવેશ થાય છે. અને એ વસ્તુ આપણે ગઈકાલે 35 શ્લોક સુધી જોયું હતું. 36મા શ્લોકમાં આગળ કહે છે. આપણે 36મો શ્લોક વાંચીએ. ભૂતાનામ નભ આદિનામ યદ્યદ્ ભાવ્યાવરાવરમ તેષાં પરાનુસંસર્ગાત યથા સંખ્યમ ગુણાન વિદુઃ. હવે જો અહીંયા પેલા સંબોધન છે. શું જ કોને છે? વિદુરજીને. ભૂતાના નભ આદિના યદ્યત, પછી ભવ્ય. ભવ્ય એટલે હે મંગળાત્મા વિદુરજી. ભવ્ય એટલે મંગળાત્મા વિદુરજી. હે વિદુરજી, ભૂતાનામ નભ આદિનામ, અને નભ વગેરે. નભ એટલે આકાશ, વાયુ, અગ્નિ વગેરે જે ભૂતો છે, પંચમહાભૂતો, એ શું છે? યદ્યદ ભવ્ય એટલે હે ભવ્ય, હે વિદુરજી. જો ભાવ્યા લો, ભવ્યા, ભવ્યા તો છે જ નહીં, એટલે ભાવ્યા ક્યાંથી લાવશો? ભવ્ય જ બરોબર છે, પણ છતાં અહીંયા કહે છે જો ભાવ્યા એવો પાઠ હોય તો કારણ સમજવાનું. પણ અહીંયા ભવ્ય છે એટલે આપણે જોઈએ હે વિદુરજી, એટલે હે ભવ્ય પછી છે અવર, અવરાવરમ. અવરાવરમ એટલે અવર, અવરમ બે વખત આવશે. એટલે એક વખત અવર એટલે કાર્ય અને બીજું અવર એટલે કારણ. તેષાં પર અનુસંસર્ગાત યથા સંખ્યમ ગુણાન વિદુઃ. એટલે કે છે જે પર અને અવર, આમ તો પરા અવર અવર એટલે પેલું કાર્ય છે, બીજું કારણ છે. આકાશ એ કારણ છે કોના માટે? વાયુ માટે. એટલે વાયુ કાર્ય છે. વાયુ પાછું કાર્ય પણ છે અને કારણ પછી કોના માટે કારણ છે? અગ્નિ માટે. બરાબર? એમ અવરા અવર એટલે કાર્ય, કાર્ય. તેષાં પર અનુસંસર્ગાત, મહત્વનું શું છે? તેષાં પર અનુસંસ્કાર. પર એટલે પરૈહિ એટલે કારણૈહિ, અનુસંસર્ગાત યથા સંખ્યમ એટલે યથાક્રમ ઉત્તરોત્તર ગુણાન વિદુઃ. એટલે કે છે પરૈ અનુસંસર્ગાત પછીનું જે કારણ છે, જે કાર્ય છે, જેમાંથી જન્મ છે? કારણમાંથી. તે કારણનો જે ગુણ છે એ પણ કાર્યમાં આવે છે, એવું તમારે સમજવાનું છે. ગુણાન વિદુઃ
યથાસંખ્યમ જે પ્રમાણે સંખ્યા થાય છે ઉત્તરોત્તર એની સંખ્યા વધતી જાય છે એ તમારે જાણી લેવાનું. કઈ રીતે? તો કે આકાશનો ગુણ છે શબ્દ, અને વાયુમાં વાયુ છે એનું કાર્ય, એટલે વાયુનું આકાશનું કારણ છે ને શબ્દ, અને વાયુનો સ્પર્શ, એટલે વાયુમાં 2 ગુણ આવશે. શું આવશે? શબ્દ અને સ્પર્શ. પછી અગ્નિમાં કેવી રીતે આવશે? હવે કહો. અગ્નિનો ગુણ છે તેજ, ઉષ્ણતા, પ્રકાશ. તો અગ્નિમાં કેટલા ગુણ હશે? હવે 3. આકાશનો શબ્દ, વાયુનો સ્પર્શ અને પોતાનો તેજ ગુણ 3. પછી આવે છે જળ. તો જળમાં કેટલા ગુણ થશે? શબ્દ, બોલો, શબ્દ, પછી સ્પર્શ, એટલું તો આવડે, સ્પર્શ, તેજ અને રસ જળનો. અને પૃથ્વીના 5 આવશે, કારણ કે પૃથ્વીમાં શબ્દ, સ્પર્શ, ઉષ્ણતા, પછી રસ, વાયુ, જળનો અને પૃથ્વીનો પોતાનો ગંધ. આમ ઉત્તરોત્તર એના ગુણ આવે છે, એ આપે સમજવાનું રહે છે. આ બધા ગુણો તો તૈયાર થયા, પણ એ બધા તત્વો, મહત્તત્વ, પછી એમાંથી આકાશ, વાયુ, બધા તત્વો તો થાય, પણ બધા જુદા જુદા છે. બધા જુદા જુદા છે, તન્માત્રામાં છે પાછા. તો એ કંઈ સર્જન કરી શકે નહીં. એટલે કે છે મિથસ્પર્ધિષ્ણો. પરસ્પર બંને બધા સ્પર્ધા કરતા હતા કે ભાઈ હું શ્રેષ્ઠ, હું કંઈક સર્જન કરી શકું, પણ કોઈ બધાના સહકાર વગર કંઈ કાર્ય થઈ શકે નહીં. જેમ પરસ્પર દેવો ભવ, એકબીજાને આદર આપે, સહકાર આપે, તો જ કાર્ય થઈ શકે. એ એમને પછી લાગ્યું. પહેલાં તો બધે સ્પર્ધા કરી, પણ પછી લાગ્યું કે એમાં કંઈ ફેર પડવાનું નથી. પછી બધા એક થયા. એક થઈને શું કર્યું એ આપણને 37મા શ્લોકમાં કહે છે. એતે દેવા કલા વિષ્ણુ કાલમાયાંશ નિંગનઃ નાનાત્વ સક્રિયા અનિશયા પ્રોચુ પ્રાંજલયો વિભુમ. એટલે કે એ તે દેવા કલા વિષ્ણુ, કારણ કે આ બધા ઉત્પન્ન ક્યાંથી થયા? તો ભગવાનમાંથી જ આકાશ વગેરે થયા. એટલે કે છે એ તે, એટલે આ બધા મહત્તત્વ વગેરે કલા વિષ્ણુ એ ભગવાનની કલા છે. મહત્તત્વ વગેરેના જે અભિમાની દેવતા, તત્વ નહીં પણ એના અભિમાની દેવતા પણ કહેવાય ને, એ બધા જ ભગવાનની કલા છે, વિષ્ણુની. અને પછી આગળ કહે છે કાલ માયા અંશ લિંગન. એટલે યાદ હોય તો કાલે પણ જોયું હતું. કાળ એટલે જેમ સમય એટલે વિકાર, માયા, અને અંશ એટલે ચિદાંશ. આ લિંગ છે. એ બધા જ એમના આ જે કલા છે એમાં પણ વિકાર, વિક્ષેપ અને ચેતનવાળા છે. પણ તેઓ કહેવાય છે નાનાત્વ, એ બધા જુદા જુદા હતા. અલગ અલગ હોવાથી સ્વક્રિયા અનિશયા, પોતાની ક્રિયા કરવા માટે અનિશયા એટલે એ સ્વતંત્ર નહોતા, લાચાર હતા. અનિશયા શોચતી મુહ્યમાન, અનિશયા એટલે કાર્ય કરવા માટે સમર્થ હતા નહીં. અલગ અલગ હોવાથી પોતાનું કાર્ય કરવા સમર્થ હતા નહીં. એટલે એમને થયું કે આપણે સાથે રહીને કંઈક કરી શકીએ. પણ એ સાથે થવા માટે કોનામાંથી ઉત્પન્ન થયા છે? વિષ્ણુમાંથી. એટલે એમને પ્રાર્થના કરે છે પ્રોચુહુ પ્રાંજલયો વિભુમ. તેઓ હાથ જોડીને પ્રાંજલય, એટલે હાથ જોડીને વિભુમ પરમાત્માને પ્રોચુહુ એટલે કહેવા લાગ્યા. એટલે હવે એ લોકોએ સાથે રહીને ભગવાનને સ્તુતિ કરી. અને સ્તુતિ કરતા કહે છે, એટલે હવે તમે જો બધાએ ભેગા થઈને પોતે કાર્ય કરવા સમર્થ નથી, માટે ભગવાનના શરણે ગયા. એટલે તમે જોજો કે ભગવાનની ભક્તિ જ્યારે સહજતાથી થાય ત્યારે સ્નેહમૂલક હોય, અને જ્યારે કોઈ કાળના કારણે, સંજોગોના કારણે થાય ત્યારે એ ભક્તિ છે એ કદાચ જુદા પ્રકારની હોય. હવે અહીંયા 3જા સ્કંદમાં 3 હવે ભક્તિ સ્તોત્ર આવશે. આ 3જા સ્કંદના 5મા અધ્યાયમાં દેવતા દ્વારા
13 તત્વો છે, 13 દેવતાઓ 13 શ્લોકમાં એમની સ્તુતિ કરવામાં આવે છે, ભક્તિ કરવામાં આવે છે. પછી દેવતા દ્વારા ભક્તિ છે. પછી આ જ અધ્યાયના આ સ્કંદના 9મા અધ્યાયમાં 25 શ્લોકમાં બ્રહ્માજી પણ સ્તુતિ કરે છે. એ કઈ છે? જ્ઞાનની સ્તુતિ. અને ત્યાર પછી 13મા અધ્યાયમાં 12 શ્લોકમાં ઋષિઓ પણ સ્તુતિ કરવાના છે, જે યજ્ઞ પુરુષના સ્વરૂપની સ્તુતિ કરવાના છે. આ પાયદીવી આપણે જોયું. હવે અહીંયા દેવતાઓ સ્તુતિ કરતા કહે છે 38મા શ્લોકમાં, નમામતે દેવ પદારવિંદમ પ્રપન્નતાપોપશમાત્રપત્રમ યન્મૂલગેતાયતયુંજસોરુ સંસાર દુઃખમ બહિરુત્ક્ષપંતિમ. ક્ષપંતી દેવા ઊંચું બધા દેવતાઓએ પ્રાર્થના કરતા કહ્યું, નમામ તે દેવ પદારવિંદમ. હે દેવ, અમે તમારા ચરણવિંદને નમામ તે તવ પદારવિંદમ એટલે પદાર પગના અરવિંદ એટલે ચરણ, આપણે કમળ એ ચરણ કમળને અમે નમસ્કાર કરીએ છીએ. કેમ? કારણ કે આપણા ચરણ કમળ કેવા છે? આપણા ચરણ કમળ કેવા છે? તો કે છે પ્રપન્ન તાપ ઉપશમમ આતપત્રમ. આતપત્ર એટલે શું થાય છે? આતપાત ત્રાયતે ઇતિ આતપત્રમ. જે આપણને તાપમાંથી બચાવે. એટલે શું? છત્રી. ગરમીમાં તમે જો જોલા લોકો દક્ષિણમાં તો બધા છત્રી લઈને જ નીકળે. એટલે કે આ પત્રમ એટલે કે છત્રી, એટલે છત્ર જેવું કામ કરે છે. કોના માટે? પ્રપન્ન તાપ ઉપશમ. જે આપના શરણે આવે છે એને આપ ત્રણેય પ્રકારના તાપ માટે એક છાયા કરો છો, એનું રક્ષણ કરો છો. એ રીતે છત્રી દ્વારા જેમ. પછી આગળ કહે છે યન્મૂલકેતા યતય અંજસા ઉરુ. ઉરુ એટલે મહાન. સંસાર દુઃખમ બહિ ઉત્ક્ષપંતી. ઉત્ક્ષપંતી એટલે કે ઉત્ક્ષપંતી એટલે પરિત્યજંતી. પછી કહે છે યન્મૂલકેતા. યન એટલે યસ્ય પાદારવિંદસ્ય મૂલમ. એટલે કે જે ચરણ કમળ છે એનું, આમ તો મૂળ એટલે તળિયું થાય, પણ એવું તળિયું શબ્દ નહીં કરીએ, પણ ભગવાનના ચરણ કમળને યન્મૂલકેતા. કેતન આશ્રય. જે ભગવાનના ચરણ કમળનો આશ્રય લે છે. કોણ લે છે? યતય. જે યતિઓ છે એ આપના ચરણ કમળનો આશ્રય લેવાથી અંજસા. અંજસા એટલે કોઈ પ્રકારના પ્રયત્ન વગર. અંજસા પૂરું સંસાર દુઃખમ. મહાન સંસાર દુઃખને બહિ ઉત્ક્ષપંતી. બહિ એટલે દૂરાત, દૂરથી જ એનો ત્યાગ થઈ જાય છે. એટલે ટૂંકમાં જે યતિઓ તમારા ચરણ કમળનો આશ્રય લે છે એને આ સંસાર, જે મહાન સંસાર દુઃખ છે એ દૂરથી જ જતું રહે છે. એની નજીક પણ સંસારનું દુઃખ આવતું નથી. એટલે આમ આ શ્લોકમાં દેવતાએ ભગવાનના ચરણનો આશ્રય લે છે અને સાથે સાથે ભગવાનના ચરણ કમળ કેવા છે? તો કે ભગવાનના ચરણ કમળ જે એમને શરણે જાય છે એના ત્રણેય પ્રકારના તાપ માટે છત્ર સમાન છે. અને યોગીઓ એમના ચરણનો આશ્રય લેવાથી, કેતા એટલે આશ્રય લેવાથી, અંજસા એટલે તરત જ, એમ કે કોઈ પણ પ્રકારના પરિશ્રમ વગર આ સંસારના મહાન દુઃખને અનાયાસે, અંજસા અનાયાસે, કોઈ પ્રકારના પરિશ્રમ વગર દૂરથી જ ત્યાગી દે છે. એટલે કે એમની નજીક આવતા નથી. એવા આપના આવા સુંદર ચરણ કમળ, જેનો આટલો મહાન મહિમા છે, એવા ચરણ કમળનો અમે આશ્રય લઈએ છીએ. એટલે પહેલાં ભગવાનની સ્તુતિ કરશે અને પછી પોતાની શું ઈચ્છા છે એ પણ બતાવશે. એટલે અહીંયા આપણે
પહેલાં એમને આશ્રયની ચરણ કમળની વાત કરીએ, પછી પાછા ભગવાનના ચરણ કમળની જ જુદી જુદી રીતે સ્તુતિ કરતા આગળ કહે છે. 39મા શ્લોકમાં ધાતર્યતસ્મિन् ભવ ઈશ જીવાઃ તાપત્રયેણોપહતાન શર્મ આત્મલ્લભન્તે ભગવन्तવાગ્રીત છાયાં સવિદ્યામ અત આશ્રયેમ. પેલા કે ધાતર, ધાતર એટલે ધાતઃ, પછી યસ્મિન ભવ ઈશ જીવાહ, પેલી રીતેમાં આટલું થાય છે. તો એમાં જો ધાતઃ એટલે કે હે પિતા, હે ઈશ, હે પિતા, હે ઈશ્વર. યસ્મિન ભવ જીવાહ તાપત્રયેણ ઉપહતા ન સર્મઃ, એટલે કહે છે કે યસ્મિન ભવ, જે આ સંસાર છે એમાં બધા જીવો કેવા છે? 3 પ્રકારના તાપથી તપ્ત છે. આદિ ભૌતિક, આદિ દૈવિક, આદિ આધ્યાત્મિક. કોઈને કોઈ તાપ તો આવ્યા જ કરે છે જીવનમાં, અને એ તાપથી એ તપેલા છે, અને એના કારણે ન સર્મઃ, એમને શાંતિ મળતી નથી, સુખ મળતું નથી. પણ કયા પ્રકારની શાંતિ મળે? આત્મલભન્તે, આત્મ છે ને ત્રીજી લીટીમાં આત્મલભન્તે એટલે આત્મન એટલે સ્વરૂપ, આત્મની, આત્મનું અહીંયા કહે છે આત્મની, સંબોધન નથી, આત્મની એટલે કે સ્વરૂપમાં શાંતિ પામતા નથી. જો એને આત્મજ્ઞાન મળે તો પરમાત્માના ચરણ કમળ મળે તો શાંતિ પ્રાપ્ત થાય. પણ અહીંયા કહે છે કે હે પરમાત્મા, હે ઈશ્વર, જેથી કરીને આ સંસારમાં ત્રિવિધ તાપથી તપેલા જીવો સ્વરૂપ સુખને પામતા નથી. કેમ? કારણ કે સરળ લેતો થાય ને, એટલે કે છે ત્રિવિધ તાપથી તપેલા જીવો આત્મન લભંતે ન છે ન સર્મ લભંતે, એમને સ્વરૂપ તેઓને સુખ પ્રાપ્ત કરતા નથી. કયું સુખ છે? આત્માનું સુખ એમને પ્રાપ્ત થતું નથી. માટે હે આત્મ સ્વરૂપ ભગવાન, જો ત્રીજી રીતમાં કહે છે આત્મન લભંતે ભગવાન, અથવા તો આત્મનનો અર્થ સંબોધન કરીએ તો હે આત્મ સ્વરૂપ ભગવાન, તમ અંગ્રી છાયામ સવિદ્યામ અત આશ્રયમ. માટે અમે શું કરીશું ભગવાન? આપના તવ અંગ્રી છાયામ, તમારા ચરણ કમળની છાયા. પણ કઈ છાયા? સવિદ્યામ એટલે જ્ઞાનયુક્ત, જ્ઞાન પ્રદાતા એવા તમારા ચરણો જે જ્ઞાનને પ્રદાન કરે છે એવા ચરણો આશ્રયમાં, એટલે કે અમે એનો આશ્રય લઈએ છીએ. તદ અંગ્રી છાયામ એટલે ટૂંકમાં હે પિતા, હે ઈશ્વર, જેથી કરીને આ સંસારમાં જીવો તાપ, 3 પ્રકારના તાપથી તપેલા સ્વરૂપ સુખને પામતા નથી. પણ અમે તમારા ચરણોનો આશ્રય લઈએ છીએ. પણ કયા ચરણો? તો કે જે જ્ઞાન એટલે કે શંકા, નનુ જ્ઞાનાત અજ્ઞાનાત કૃત તાપ નિવર્તતે, જ્ઞાનથી જ અજ્ઞાનપૂર્વક કરેલા તાપોનું નિવારણ થાય છે. જીવનમાં આવતા 3 પ્રકારના તાપનું કારણ શું છે? અજ્ઞાન. અજ્ઞાનના કારણે જ ખોટા કામ થઈ જાય છે. નહીંતર કોઈ વૃક્ષો કાપી નાખે? જે વૃક્ષો મારું રક્ષણ કરનાર છે, જે વૃક્ષો મને વરસાદ આપનાર છે, એને જ કાપી નાખે. કેમ? અજ્ઞાનના કારણે. એટલે અજ્ઞાનાત એક જ વાત કરી, એક પ્રકારના તાપની વાત કરી. પણ ટૂંકમાં અજ્ઞાનના કારણે જ્ઞાનાત અજ્ઞાનકૃત તાપ નિવર્તતે, જ્ઞાનથી જ અજ્ઞાનપૂર્વક કરેલા તાપનું નિવારણ થાય છે. તો ભાઈ ચરણ કમળના આશ્રયનું પ્રયોજન શું છે? તો એના માટે કહે છે સવિદ્યામ. સવિદ્યામ એટલે ચરણ કમળ એ કેવા છે? ચરણ છાયાનો આશ્રય લેવાયથી સવિદ્યામ એટલે વિદ્યાની પ્રાપ્તિ કરાવનારો છે. એટલે તમારા ચરણ કમળ વિદ્યાની પ્રાપ્તિ કરાવનાર છે. ખ્યાલ આવે? એક શબ્દ માટે કેટલું સુંદર ટીકામાં સમજાવ્યો. છાયામ સવિદ્યામ અત આશ્રયમ.
આથી અમે તમારા ચરણ કમળની છાયાનો આશ્રય લે છે. કે કારણ કે સવિદ્યા એટલે કે એ ચરણ છાયાનો આશ્રય લેવાથી સવિદ્યા એટલે વિદ્યાની પ્રાપ્તિ થાય છે માટે આશ્રય લે છે. અને જો વિદ્યાની પ્રાપ્તિ થાય તો અજ્ઞાનમાંથી જન્મેલા બધા તાપત્રય છે એનો પણ નાશ થાય. કેટલું સુંદર સુંદર રીતે ભગવાનના ચરણ કમળના આશ્રય લેવાથી શું શું થાય છે. તો પહેલાંમાં આપણે જોયું કે જે ભગવાનના ચરણ કમળમાં આશ્રય છે તો એનું શું ફળ છે એ બતાવ્યું 38મા શ્લોકમાં. અને હવે આ શ્લોકમાં બતાવે છે કે ત્રણેય પ્રકારના તાપથી તપેલા વ્યક્તિ આત્મ સ્વરૂપનું સુખને પામતા નથી. અને સુખ પામવા માટે શું કરવું જોઈએ? તો કે તમારું જ્ઞાન મળવું જોઈએ. તમારા ચરણનું આશ્રય લઈએ તો વિદ્યાની પ્રાપ્તિ થાય. અને વિદ્યાની પ્રાપ્તિ થાય તો અજ્ઞાનમાંથી જન્મેલા ત્રણેય પ્રકારના તાપને નાશ થાય. હવે એ આશ્રય અને એના માટે સવિદ્યા જ્ઞાનની વાત કરી તો એ વધારે સ્પષ્ટ કરતાં 40મા શ્લોકમાં આગળ કહે છે. માર્ગંતિયતે મુખપદ્મનીડૈ છંદસુપર્ણૈરુષયો વિવિક્તે યસ્યાર્ગમર્ષરદસદ્વરાયાઃ પદમ પદમ તીર્થપદમ પ્રપન્નાઃ. એટલે કે છે માર્ગંતી યતે મુખપદ્મનીડૈ છંદસુપર્ણૈ ઋષયો વિવિક્તે યસ્ય અગમર્ષ પછી ઉદ પછી સરિદ્વરાયાઃ પદમ પદમ તીર્થપદમ પ્રપન્નાઃ. તો પહેલાં આપણે જોઈએ છેલ્લી લીટી આવશે યત. પહેલી લીટીમાં યત તે છે ને માર્ગંતી એટલે અન્વેષણથી માર્ગંતી એટલે શોધે છે અન્વેષણ કરે છે. કેવા? યત્તે પહેલા લીટીમાં યત્તે છે શબ્દ લઈશું. યત એટલે જે તે એટલે તવ. પછી છેલ્લે આવશું પદમ એટલે ચરણો. કેવા છે? તીર્થપદ. તમારા ચરણો તીર્થપ્રદ છે. તીર્થ એટલા માટે કે આપણે જોઈશું આ શબ્દ આગળ પણ આપણે જોઈ ચૂક્યા છે. તીર્થ એટલે કે જ્યાં પાપોનો ક્ષય થાય છે એવા ચરણો. તત્તે પદમ વયમ પ્રપન્નાઃ. દેવતાઓ કહે છે કે અમે તમારા ચરણો જે તીર્થપદ છે એનું અમે પ્રપન્નાઃ અમે એને શરણાગત થયા છે. અચ્છા, એ પદો કેવા છે? તો હવે આગળ કહે છે માર્ગયંતી જે શોધે છે. તીર્થરૂપ ચરણ છે એ આપણા ચરણના શરણે અમે આવ્યા છીએ. પણ કોના દ્વારા એ શોધે છે? માર્ગયંતી. તો કે છંદસુપર્ણૈ. છંદ એટલે વેદ, સુપર્ણ એટલે પક્ષી. એટલે વેદરૂપી પક્ષી દ્વારા માર્ગયંતી. કોણ માર્ગયંતી? ઋષય. ઋષિ એટલે જે મંત્ર દ્રષ્ટા છે એ છંદરૂપી પક્ષી દ્વારા આપણા ચરણ કમળને અન્વેષણથી શોધે છે. માર્ગયંતી. પણ કેવી રીતે? વિવિક્તે એટલે એકાંતમાં, અથવા તો બીજો અર્થ અહીંયા કરે છે વિવિક્તે એટલે અસંગે મનસી, બધામાંથી પોતાના મનને ખેંચી લઈને. અસંગ મનસી નિર્મળ મન દ્વારા, અસંગ મન દ્વારા, વિવિક્ત પદ દ્વારા એ આપણને વેદરૂપી પક્ષી દ્વારા. અને વેદરૂપી પક્ષીઓ રહે છે ક્યાં? તો કે છે ઉપર મુખપદ્મ નીડૈ. મુખપદ્મ એટલે તમારા ચરણ, આપણે ચરણારવિંદને પણ પદ્મ એટલે કમળ, મુખકમળ રૂપી નીડ એટલે માળો. કારણ કે તમે જો પક્ષી છે એ પક્ષી બધે જાય આખો દિવસ, પણ પછી આવે ક્યાં છે? એટલે માળામાં. એવી રીતે મુખપદ્મ નીડૈ એટલે ચરણ કમળ યાદ આવે છે. ઓકે, ચરણારવિંદ આપણે મુખકમળ, જે મુખકમળ રૂપી માળો છે, મુખકમળ રૂપી માળામાં આ ઋષિઓ
જે છંદરૂપી પક્ષીઓ જેમાં આશ્રય પામે છે એનો આશ્રય લે છે. અને એટલું જ નહીં, એ કેવા છે? યસ્ય યસ્ય અઘમર્ષ ઉદ સરિતબરાયાહ. પછી આપણે ચરણ કમળ સાથે આને જોડીશું ત્રીજી લીટીને. તો યસ્ય જેના જળ કેવા છે? અઘમર્ષ એટલે પાપનો નાશ કરનારા, ઉદય એટલે જળ, જેનું જળ પાપનો નાશ કરનાર છે. પણ એ કયું જળ? સરિતબરાયાહ, બધી સરિતામાં જે શ્રેષ્ઠ છે તે કોણ છે? ગંગા છે. એટલે એક વખત બિરબલને અકબરે પૂછ્યું કે નદીઓમાં કોણ શ્રેષ્ઠ? તો કે ગંગા. કારણ કે યમુનાજી તો ભગવાનના સ્થાન છે, એટલે ગંગાજી સૌથી શ્રેષ્ઠ છે. એવા સરિતબરાયાહ, જે બધી સરિતોમાં જે શ્રેષ્ઠ છે એનું જળ કેવું છે? બધા પાપને નાશ કરનાર. પણ જળ ગંગાજી ઉત્પન્ન ક્યાંથી થયા? ભગવાનના ચરણમાંથી. ખ્યાલ આવે છે? ભગવાનના ચરણમાંથી. એટલે કે છે કે સમસ્ત તીર્થપદ છેલ્લી લીટીઓ પરિવાર જોઈએ, બધા અર્થના બધા શબ્દનો અર્થ જોયા પછી આપણે જોઈએ તો એવી રીતે દશાન્વય કે પદ યત્તે તવ તીર્થપદ એ સમસ્ત તીર્થોમાં જેના ચરણારવિંદમાં બધા જ તીર્થો છે તેવા આપણા ચરણ કમળો પાપનું નાશ કરનાર જળમાં જે સૌથી શ્રેષ્ઠ નદી ગંગા છે એની ઉત્પત્તિનું સ્થાન છે આપણા ચરણો. અને તેને ઋષિઓ દ્વારા આપણા ચરણ કમળને મુખ કમળ રૂપી માળામાં રહેલા વેદરૂપી પક્ષી દ્વારા એને શોધી રહ્યા છે. કેવી રીતે? વિવિક્ત એટલે કે અસંગ મનથી એ આપને વેદ દ્વારા શોધી રહ્યા છે. એવા ચરણને અમે શરણ લઈએ છીએ. એક અર્થ જોઈએ, પછી આગળ આ શ્લોકમાં એક અર્થ આપણે જોઈએ છીએ. પણ ટૂંકમાં અહીંયા શું કહે છે કે ભગવાન આપના ચરણ કમળ કેવા છે કે જેમાંથી ગંગાજી ઉત્પન્ન થયા છે, જેનું જળ બધા પ્રકારના પાપનો નાશ કરનારું છે. અને એ ચરણને ઋષિઓ વેદરૂપી પક્ષી દ્વારા આપને એ મંત્રો દ્વારા આપના ચરણ કમળને શોધી રહ્યા છે. એ પદનું એ ચરણનો અમે શરણ લઈએ છીએ. અહીંયા બીજું પણ કહે છે, અતઃ ગંગામ અનુસેવમાના અપી તદ ઉત્તમ સ્થાનમ તત્પદમ પ્રાપ્નુવંતિ ઇત્યર્થ. એટલે કહે છે કે જે લોકો ગંગા તટ નિવાસી છે એ પણ ભગવાનનું ગંગા તટનું એટલે ગંગાજીનું ઉત્તમ સ્થાન શું છે? પરમાત્મા. એના ચરણને પણ પ્રાપ્ત કરે છે. ટૂંકમાં ગંગાજી તો બધા પાપનો નાશ કરે છે, પણ સાથે સાથે જે ગંગા તટ પર નિવાસ કરે છે એ લોકો પણ ભગવાનના ચરણને પ્રાપ્ત કરે છે. બાય ધી વે છે આ શ્લોક દ્વારા અહીંયા આ રીતે પણ કહેવામાં આવે છે. પણ મહત્વનું શું છે કે ભગવાનના ચરણ બધા તીર્થનું સમસ્ત તીર્થો જેમના ચરણમાં રહેલા છે અને સમસ્ત તીર્થોએ રહેલા છે, અને જેના ચરણમાંથી બધા પાપ નાશ કરનારી ગંગાજીનું ઉદ્ભવ સ્થાન થયું છે, ગંગાનું ઉદ્ભવ સ્થાન થયું છે. અને એ ચરણોને ઋષિઓ વિવિક્ત બનીને અસંગ મન દ્વારા વેદરૂપી પક્ષી એટલે શું? વેદના મંત્રો દ્વારા આપને શોધી રહ્યા છે. અને વેદનું સ્થાન ક્યાં છે? તો આપણા મુખ કમળમાં. ભગવાનના મુખ કમળમાંથી વેદ ઉત્પન્ન થયા છે. ભગવાનના મુખ કમળમાંથી વેદ ઉત્પન્ન થયા છે. અને વેદ પાછળ સમય ક્યાં છે? તો ભગવાનમાં જ. એટલે નીડ મુખ પદ્મ પદ્મનીડૈ, જે ભગવાનનું આપણે મુખ કમળ છે એ પક્ષીઓ માટે વેદ માટે નીડ છે. પાછા ત્યાં જ આવે સમય છે. ટૂંકમાં
ભગવાનના મુખ કમળમાંથી વેદો ઉત્પન્ન થયા છે અને આ જેમનું નિવાસસ્થાન છે એવા વેદ દ્વારા ઋષિઓ આપના ચરણ કમળને શોધે છે. એ ચરણ કમળનો અમે આશ્રય લઈએ છીએ. પ્રપન્નાહા. હવે આગળ કે છે દેવતાઓ શંકા કરવામાં છે. નનુ વિષય આકૃષ્ટ ચિત્તાના કુતઃ તદ અન્વેષણ. ભાઈ જે વિષયમાં આકૃત ચેષ્ટ છે, જે જગતના પદાર્થોમાં જ રચ્યા બચ્યા રહે છે, એ કેવી રીતે દ્વારા ચરણનું અન્વેષણ કરી શકે? અન્વેષણની વાત કરીને તો કે એક કેવી રીતે કરી શકે? અથવા તો બીજી રીતે જોઈએ તો આપના ચરણનું અન્વેષણ કોણ કરી શકે? તો એ પણ આપણને 41મા શ્લોકમાં બતાવે છે. કારણ કે જે વિષયાસક્ત છે એ તો કોઈ ભગવાનના ચરણનું શરણ પણ ન લઈ શકે, આશ્રય ન લઈ શકે, કારણ કે એ તો વિષયોમાં જ આસક્ત હોય છે. તો બીજા કેવા છે? એના માટે કહે છે આગળ 41મા શ્લોકમાં યચ્છદયા શ્રુતવત્યા ચ ભક્ત્યા સમૃજ્યમાને હૃદયે વધાય જ્ઞાનેન વૈરાગ્યબલેન ધીરા વ્રજેમ તત્તેન્દ્રિસરોજપીઠમ. એટલે કે યત શ્રદ્ધયા શ્રુતવત્યા ચ ભક્ત્યા સમૃજ્યમાને હૃદયે અવધાય. યત જે લોકો વિષયાસક્ત નથી પણ થોડી ઘણી ભગવાનમાં શ્રદ્ધા છે, એટલે શ્રદ્ધયા શ્રુતવત્યા એટલે ભગવાનની કથાનું શ્રવણ કરતા. શ્રુતવત્યા એટલે શ્રવણપૂર્વિકતા, ભક્ત્યા એટલે ભક્તિપૂર્વક શ્રદ્ધા અને ભક્તિપૂર્વક શ્રવણ દ્વારા શું થાય છે? સમૃજ્યમાને જેણે આપણે સમૃજ્ય આપણે કચરો સાફ કરવા માટે સાવણીથી જેમ બધું વાળી નાખીએ ને કચરો સાફ થઈ જાય, એમ સમૃજ્યમાને જેણે ભક્તિની બળથી શુદ્ધ થયા છે, જેણે વાળી નાખ્યું છે, શુદ્ધ થયા છે, એવા લોકો હૃદયે તવ પદમ અવધાય. એવા લોકો પોતાના હૃદયમાં તમારા ચરણને સ્થાપિત કરે છે. અવધાય સ્થાપિત કરીને શું કરે છે? ધ્યાન કરે છે. પણ ધ્યાન કરવું હોય ભગવાનનું તો થાય નહીં. જરાક ભગવાનનું નામ લીધું નથી અને એ બાજુ મન દોડી ગયું વિષયમાં. ચંચલમી મન કૃષ્ણ પ્રમાતિ બલવદ્દૃઢ. ગીતામાં પણ કહે છે ને કે ચંચલમી મન કૃષ્ણ, એ ભગવાન મન તો ચંચળ છે તો શું કરે? તો અભ્યાસ એને તો કૌંતેય વૈરાગ્યેણ જ ગૃહ્યતે. એટલે વૈરાગ્ય દ્વારા જ ધ્યાન થઈ શકે. એટલે એ જ વસ્તુ અહીંયા કહે છે જ્ઞાનેન વૈરાગ્ય બલેન ધીરાહ. જે લોકોએ શ્રદ્ધા, ભક્તિ અને શ્રવણપૂર્વક શ્રવણ કરે છે, પણ કેવી શ્રદ્ધા અને ભક્તિ દ્વારા, અને એના કારણે હૃદયને શુદ્ધ કરી સમૃજ્યમાને હૃદય શુદ્ધ કરીને હૃદયે અવધાય આપણા ચરણ કમળનું ધ્યાન કરે છે. પણ કેવી રીતે ધ્યાન કરે છે? જ્ઞાનેન વૈરાગ્ય બનેન ધીરાહ. જે ધીર પુરુષો છે એ વૈરાગ્યના બળથી અને પાછું જ્ઞાનરૂપી વૈરાગ્ય બળરૂપવાળા જ્ઞાનરૂપ સાધનથી આ મનુષ્ય ધીર થાય છે અથવા તો ધીર બને છે. એવા આપના ચરણ કમળો વ્રજેમ તત્તે અંઘ્રી સરોજ પીઠમ. એવા આપના ચરણ કમળ રૂપ આશ્રયને સરોજ પીઠમ, સરોજ એટલે કમળ, પીઠમ એટલે આશ્રય, વ્રજેમાં અમે તમારા શરણે આવ્યા છીએ. એટલે અહીંયા બે વસ્તુ કહી. એક તો વિષય આકૃષ્ટ ચિત્ત છે એ ધ્યાન કરી શકે નહીં, પણ જે વિષયમાંથી વિરમી ગયો છે, કેવી રીતે વિરમી શકાય? તો કે શ્રવણ દ્વારા. પણ શ્રવણ કેવી રીતે કરવાનું? શ્રદ્ધા અને ભક્તિ દ્વારા. એનાથી હૃદય શુદ્ધ થાય છે અને હૃદયમાં પરમાત્માનું વૈરાગ્યના બળથી, જ્ઞાનરૂપી વૈરાગ્યના બળથી જ્યારે ધ્યાન કરવામાં આવે છે, એવા ચરણ કમળને એ લોકો જાણી શકે છે. પણ એવા ચરણ કમળનું અમે શરણ લઈએ છીએ. દેવતાઓ જુદી જુદી રીતે આપણે જોયું એ પ્રમાણે ભગવાનના ચરણ કમળનું શરણ લે છે. ત્યારે એ ભગવાનના ચરણ કમળ કેવા છે? પહેલાં કહ્યું કે છત્રી સમાન છે,
બીજા વખતે એમ કહ્યું કે જે જ્ઞાનરૂપ છે સવિદ્યા, બરાબર. હવે પછી એમણે કહ્યું પછી આ ચરણ કમળ કેવા છે? તો પછી 40મા શ્લોકે માર્ગયંતી, જેનું અન્વેષણ કરે છે ઋષિઓ, અને જેના આપણા ચરણમાંથી ગંગાજી પ્રગટ થયા છે, જે ગંગાજી પણ પોતે બધા પાપોનો નાશ કરનારી છે, એવા ચરણ કમળનું અમે શરણ લઈએ છીએ. પછી પાછા 41મા શ્લોકમાં શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક જે હૃદયને શુદ્ધ કરી હૃદયમાં આપણા ચરણને પધરાવે છે એવા ચરણ કમળનું અમે શરણ લઈએ છીએ. હવે પછી ભગવાનના ચરણ કમળ કેવા છે એનું ભગવાન ભક્તો પર જે અનુગ્રહ કરે છે, અનુગ્રહ કરતા ભક્તના ઉપર અનુગ્રહ કરતા એવા ચરણનું અમે શરણ લઈએ છીએ. પણ એના માટે પેલા ભક્તોના પર અનુગ્રહ કેવી રીતે કરે છે એ પણ આપણને 42મા શ્લોકમાં બતાવે છે. વિશ્વસ્ય જન્મ સ્થિતિ સંયમાર્થે કૃતાવતારસ્ય પદાંબુજં તે વ્રજેમ સર્વે શરણં યદીશ સ્મૃतं પ્રયચ્છન્ત્યભયં સપુંસામ. યદીશ છે હે ઈશ્વર, હે પરમાત્મા, વિશ્વસ્ય જગત સ્થિતિ સંયમાર્થે, જે પરમાત્મા વિશ્વની ઉત્પત્તિ, એટલે જન્મ એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને સંયમ એટલે લય માટે કૃતાવતારસ્ય, જેમણે કેટલાક અવતાર ધારણ કર્યા છે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે અવતાર ધારણ કરનાર તવ પદાંબુજ, તેવા તમારા ચરણ કમળોનો અમે શરણે જઈએ છીએ. પણ એ કેવા છે? સર્વે શરણમ વ્રજેમાં, અમે બધા જ આપના ચરણ કમળનું શરણ લઈએ છીએ. પણ કેવું છે? સ્મૃત્ય પ્રયચ્છતિ અભયમ સ્વપુંસામ. સ્મૃત્ય એટલે કે હે ભગવાન, આપના ચરણ કમળનું સ્મૃતમ, સ્મૃતમ એટલે સ્મૃતમ, છેલ્લી લીટીમાં સ્મૃતમ શબ્દ છે એ સ્મરણ કરતા, સ્વપુંસામ, સ્વપુંસામ એટલે સ્વજન, સ્વભક્તાનામ, પોતાના જે ભક્તો છે, સ્વપુંસામ સ્મૃતમ, પોતાના ભક્તો આપને સ્મરણ કરે છે. આપના ચરણ કમળનું સ્મરણ કરતા એમને શું પ્રાપ્ત થાય છે? પ્રયચ્છતિ અભયમ, તમે એમને અભયમ પ્રયચ્છતિ, એમાં આપણા ચરણ કમળથી નિજ ભક્તોને અભય પ્રદાન કરો છો, એ ભયમાંથી મુક્ત કરો. સર્વ ભયમ રહિતમ આત્માનમ પ્રયચ્છતિ દદાતિ, એટલે કે આપ જગતની ઉત્પત્તિ સ્થિતિને લયના માટે થઈને અવતાર ધારણ કરો છો એવા આપણા ચરણ કમળને અમે બધા શરણે જઈએ છીએ. અને સાથે સાથે આપના ભક્તો આપના ચરણ કમળનું જ્યારે સ્મરણ કરે છે ત્યારે તમે એને બધા જ પ્રકારના ભયથી મુક્ત કરી દો છો. સર્વભયમ પ્રયચ્છતિ અભયમ, અભયમ એટલે સર્વ ભય રહિતમ, બધા જ પ્રકારના ભયથી બધા જ પ્રકારના ભયથી તમે રહિત કરો છો. હવે 43મો શ્લોક 5મા અધ્યાયનો. યત્સાનુબંધે સતી દેહગે મમાહમત્યુઢદુરાગ્રહાણાં પુંસાં સુદૂરં વસતોऽપि પુર્યાં ભજેમ તત્તે ભગવન પદાબ્જમ. હવે ભગવાનના ચરણ કમળ કેવા છે? તો પેલા કહે છે કે ભગવાનના ચરણ કમળનું શરણ સામાન્ય, ટીકાકાર કહે છે કે ભગવાનના ચરણ કમળનું શરણ લેવાની જરૂર શું છે? કારણ કે અંતર્યામી રૂપે નિત્ય સમીપ હોવાથી
ભગવાનના શરણે જવાની જરૂર જ નથી. ભગવાન તો નજીક જ છે, અંતર્યામી રૂપે જ રહેલા છે. બરોબર છે, ભગવાન અંતર્યામી જ છે, બધાના હૃદયમાં જ બિરાજમાન છે. પણ એ બધા માટે સરળ નથી, કારણ કે યદ સાનુબંધે અસતી છે ને, બંધે પછી સતી છે, પણ સતી નહીં પણ અસતી દેહ ગેહે. યદ સાનુબંધે એટલે સ અનુબંધ, અનુબંધ એટલે પ્રતિબંધ, જે પદાર્થો સહિત એટલે કે આપણે લખ્યું છે તો અનુબંધે એટલે દેહ ગેહ બધા કુટુંબ પરિવાર મિત્રો પછી સંપત્તિ આ બધાને સ અનુબંધ કહે છે. સ અનુબંધ એટલે પદાર્થ સહિત. સ અનુબંધ એટલે પદાર્થ સહિત. એટલે પદાર્થ કયા કયા? તો કે ઘર બહાર આપણે કહીએ ઘર બહાર એટલે કે સંપત્તિ સંબંધો બધા, એ બધા એના માટે કે દેહ ગેહે. દેહ અને ગેહ એટલે ઘર, ઘરની અંદર બધું જ આવી ગયું. એમાં મમ અહમ ઇતિ ઊઢ દુરાગ્રહાણામ, એ લોકો મોટે ભાગે આ મારું છે, મમ અહમ અથવા તો હું છું, આ હું અથવા તો મારું, અહંકાર અને મમકાર. બીજા શબ્દમાં કહીએ તો અહંકાર અને મમકારમાં નિગૂઢમ દુરાગ્રહમ, એવા હું અને મારું એમાં એટલા બધા દુરાગ્રહમાં એટલા બધા ફસાયેલા છે, નિગૂઢમ એમ ઢંકાઈ ગયા છે. જે લોકો દેહ અને ગેહ જે છે ઘર અને આપણે શરીર, એ શરીર અને શરીરના સંબંધોમાં મમકાર અને અહંકારથી એટલા બધા મમકાર અને અહંકારના દુરાગ્રહમાં એટલે દુરાગ્રહમાં ઢંકાઈ ગયેલા છે. અને કેવા મમકાર અને અહંકાર કોના માટે કરે છે? તો પેલી ટીમ અસતી. યદ સાનુબંધે અસતી. અસતી એટલે છે ને પહેલી લીટીમાં અવગ્ર પછી સતી લખ્યું છે ને, સતી નથી પણ અસતી. અસત્ય એટલે તુચ્છ. જે ઘર અને શરીર કેવા છે? તુચ્છ. તુચ્છ કેમ કહો છો ભાઈ? આ શરીરને તમે તુચ્છ કહો છો તો એટલા માટે કે એ કાયમ રહેવાના નથી. ઘર કે કશું કાયમ રહેવાનું નથી. આ શરીરે છૂટી જશે, ઘરની બધી મહેનત કરેલી બધી સંપત્તિ બધી અહીંયા જ રહી જવાની છે, કાયમ રહેવાનું નથી. માટે અસતી એટલે કે છે તુચ્છ પદાર્થો સહિત ઘર અને આ શરીરમાં મારું અને હું એટલે અહંકાર અને મમકારના દુરાગ્રહમાં જે લોકો એકદમ નિગૂઢ છે, એના માટે પુંસામ સુદૂરમ વસતી અપી પુર્યામ. પુર્યામ એટલે દેવ હૃદય, હૃદયમાં પરમાત્મા રહેતો હોવા છતાં સુદૂરમ પુંસામ એવા લોકો માટે ભગવાન કહેવાય સુદૂરમ, ખૂબ દૂર છે. દૂરાત્મી દૂરમ, દસમો છે જ, દસમો દસમાને શોધી રહ્યો છે ત્યારે દસમો એનાથી દૂર નથી, પણ કેવો છે? જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અજ્ઞાન છે, માટે અહંકાર ને અહંકારના દુરાગ્રહ છે. અને એટલા માટે કેવું છે? સુદૂરમ, જેમ દસમો સુદૂરમ છે, કોના માટે? દસમા માટે જ. એમ બધાના હૃદયમાં પરમાત્મા વસી રહ્યા છે, છતાં પણ સુદૂરમ એ દૂર છે. કેમ? આ મમકાર અને અહંકાર રૂપી આગ્રહના લીધે એ દૂર રહેલો છે. એવા પરમાત્માને ભજે તત્તે ભગવન પદાબ્જમ. એવા ચરણ કમળ જે અત્યંત દૂર છે એટલે દુષ્પ્રાપ્ય છે, એવા ચરણ કમળને અમે ભજીએ છીએ, અમે શરણે જઈએ છીએ. પહેલાં 3 લીટીમાં ભગવાનના ચરણ કમળો દુષ્પ્રાપ્ય છે, જે મેળવવા મુશ્કેલી છે. કોના માટે? જેનામાં મમકાર અને અહંકાર રૂપી આગ્રહ છે, એના માટે. કે મમકાર અને અહંકાર રૂપી આગ્રહ છે? કારણ કે અસતી દેહ ગેહે, જે તુચ્છ દેહ અને ગેહ છે એમાં જ લોકો રચ્યા પચ્યા છે. માટે એવા એટલે એવા ચરણ કમળને દુષ્પ્રાપ્યમ, એવા ચરણ કમળનો અમે ભજીએમાં અમે આશ્રય લઈએ છીએ, અમે એનું ભજન કરીએ છીએ. અર્થાત આમનાથી શું નીકળે છે કે એકમાત્ર વિરક્તિથી જ આપણા ચરણ કમળ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી આસક્તિ છે દેહ ગેહમાં, ત્યાં સુધી આપણા ચરણ કમળની પ્રાપ્તિ થઈ શકે એવું છે નહીં. એ આગળ કહે છે પછી નનુ યદિ હૃદિસ્થસ્તપી પાદાબ્જમ કેશાંચિત સુદૂરમ. પ્રશ્ન એ થાય છે કે હરિના ચરણ કમળ હૃદયમાં હોવા છતાં પણ કેટલાક માટે અતિ દૂર છે.
તો પછી બધા મનુષ્યો તો સમાન જ છે, તો એમના પણ શું થાય તો કે ના, બધા માટે એવું નથી. એટલે આગળ કહે છે તાન્વા અસદૃતિભિરક્ષિતભીર્યે પરારુતાન મનસ પરેશ અધો ન પશ્યન્તુર્ગાય નૂનમ યદ્દે પદન્યાસ વિલાસ લક્ષ્મ્યા. અહીંયા બે સંબોધન કરે છે, એક છે પરેશમ અને બીજું છે ઉર્ગાય. હે પરેશમ, હે પરમાત્મા, હે ઉર્ગાય એ પણ વિષ્ણુનું નામ છે. એક છે તાન વા અથવા તો તાન અસદવૃત્તિભિ અક્ષભિ એ પરારુતાન મનસઃ. એટલે કેટલાક લોકો કહેવાય છે કે અસદવૃત્તિભિ, જે અસદ એટલે કે તુચ્છ વસ્તુમાં જેનું મન અટવાઈ ગયેલું છે એવા લોકો દ્વારા પરારુતા દૂર આકૃષ્ટ મનસ, એના કારણે મન વિષયમાં આસક્ત છે. અને એના કારણે બીજું તો કાંઈ નહીં, એ જે ભગવાનના જે ભક્તો છે ને એના દર્શન પણ એને દુર્લભ થાય છે. એને ખબર જ નથી પડતી કે આ વ્યક્તિ ભગવાનનો પરમ ભક્ત છે. જ્યારે ભક્ત માટે દર્શન પણ એને દુર્લભ છે, તો સત્સંગની તો વાત જ ક્યાં કરે. અને સત્સંગ ન હોય તો ભગવાનના ચરણ કમળનો આશ્રય લેવાની ઈચ્છા પણ ન થાય. ઈચ્છા ન થાય તો શું થાય? આ તાપ કરે, 3 પ્રકારના તાપથી સંતપ્ત જે છીએ એમાંથી મુક્તિ પણ મળે નહીં. એ વસ્તુ કહેતા કહે છે કે તાન વા અસદવૃત્તિભિ અક્ષભીર એ પરારુત અંત મનસઃ એ પરેશ અથ ન પશ્યન્તિ ઉર્ગાય નૂનમ યત્તે પદન્યાસ વિલાસ લક્ષ્મ્યા. પછી છેલ્લી દીધી છે ભક્ત માટે છે કે યત્તે પદન્યાસ વિલાસ લક્ષ્મ્યા. જે તમારા ચરણ કમળ છે, પદન્યાસ એટલે ચરણ કમળની ગતિના વિલાસથી એટલે પ્રભાવથી, લક્ષ્મ્યા એટલે શોભાવાળા અથવા તો જ્ઞાન આદિથી રહેલી. લક્ષ્મીનો અર્થ શોભા પણ થાય, લક્ષ્મીનો એક અર્થ છે જ્ઞાન. જ્ઞાનાદિ સમસ્ત સહિત જે લોકો આપણા ચરણ કમળના વિલાસથી શોભાયમાન થયેલા છે એવા ભક્તજનો છે, તેને પશ્યંતી એ લોકોના પણ એનું દર્શન થતા નથી. તો પછી સત્સંગની તો ક્યાં વાત થઈ? તેથી આપના હૃદય હોવા છતાં પણ તેના માટે તમે અત્યંત દૂર છો. ખ્યાલ આવ્યો કે અનેક પ્રકારે અથવા તો અનેક ભક્તો દ્વારા જેમનો યશ ગવાઈ રહ્યો છે એવા પરમેશ્વર એ ઉર્ગાય બહિર્મુખ વિષયમાં આસક્ત થયેલા લોકો, અંતઃકરણમાં મનવાળા જે આકૃષ્ટ છે એવા મનવાળા મનુષ્યોથી તમે ખરેખર દૂર છો. અને એના કારણે જે ભક્તો છે એના જ પણ લોકો નથી જોઈ શકતા, તો સત્સંગને કેવી રીતે જોઈ શકે? એવા આપના ચરણ કમળનો અમે આશ્રય લઈએ છીએ. બધામાં આવી જશે. અહીંયા આશ્રય લઈએ છીએ એવું કહેતા નથી, પણ દેવતાઓ એ જ કહે છે કે આપણા ચરણ કમળ કેવા છે કે જે વિષયાસક્ત છે એ લોકો તો આપણા ચરણ પણ જોઈ શકતા નથી. એટલું જ નહીં, પણ આપણા ચરણ કમળનો આશ્રય લઈને જે પોતે શોભાયમાન થયા છે, આપણા ચરણના વિલાસને પ્રભાવના જે રચ્યા પચ્યા છે, આ ભક્તોને પણ ન પશ્યંતી, એવા ભક્તોને જોઈ શકતા નથી, તેમને સત્સંગ તો કેવી રીતે થાય? એટલે આપણા ચરણ કમળો ખરેખર દુષ્પ્રાપ્ય છે એવા ચરણ કમળનો અમે આશ્રય લઈએ છીએ. તો પછી ભક્તોના દર્શન પણ નથી થતા, તો સત્સંગ પણ કેવી રીતે થાય? પરંતુ જો સત્સંગ તથા શ્રી હરિના, એટલે આ દ્વારા શું કહેવા માગે છે? વંશીધરી મહારાજ કહે છે કે એ તુ સત્સંગમ હરિકથા શ્રવણમ ચ કુર્વંતી તેષામ હરિપદાબ્જમ સુદૂરમ ન ઇત્યર્થ સિદ્ધમ અત્રેતિ. એટલે અહીંયા સિદ્ધ થાય છે કે જેઓ સત્સંગ અને હરિકથાનું શ્રવણ કરે છે તેમને હરિના ચરણ કમળ દૂર નથી. પણ જે સત્સંગ કરી શકતા નથી,
જે હરિકથાનું શ્રવણ કરી શકતા નથી અને વિષયમાં જ આસક્ત છે, અસદવૃત્તિભિ, જે તુચ્છ છે જગતના પદાર્થો એમાં જેનું મન રચ્યું પડ્યું છે, રચ્યું પચ્યું છે, એમના માટે ભગવાન હૃદયમાં હોવા છતાં પણ એને લાભ મળતો નથી. લાભ મળતો નથી તો તાપમાંથી મુક્ત થતા નથી, સંસારમાં ડૂબાડૂબ થાય છે. કેવી રીતે સ્વામીજી કહે છે, દુઃખમ 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 સુખમ, દુઃખમ 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 પછી સુખમ. થોડે દુઃખ મોટે ભાગે હોય, થોડુંક સુખ આવે ને એમ તો હા 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 સંસારમાં કેટલું સુખ છે. પછી સુખને માણી ન માણે ત્યાં બીજું દુઃખ આવીને ઊભું જ છે, કંઈક ને કંઈક પ્રતિબંધ આવે. દુઃખ એટલે શું? આપણે જે મેળવવા માગીએ છીએ એમાં પ્રતિબંધ આવે, મળે નહીં, દુઃખ થાય જ. એ દુઃખ 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 શ્રી સુખ, આ રીતે જે ચરણકમળનો આશ્રય નથી રહી શકતા એ સંસારમાં ડૂબાડૂબ કર્યા જ કરે છે. અને જે સત્સંગ કરે છે, હરિકથાનું શ્રવણ કરે છે, એમના માટે આપણા ચરણકમળો દૂર નથી. દૂરાસુ દૂરે તદ અંતિકે છે. ઉપનિષદમાં પણ કહે છે દૂરાસુ દૂરે, તમે દૂરથી પણ દૂર છો અને અંતિકે છો અને એકદમ અત્યંત નજીક છો. જે અધિકારી પુરુષ છે, જે આપણું ભજન કરે છે એના માટે તમે બહુ જ નજીક છો, અને જે સંસારમાં રચે છે એના માટે દૂરાસુ દૂરે, જે ખૂબ દૂર છો. આવા ચરણ કમળનો અમે આશ્રય લઈએ છીએ. બાકીના શ્લોકો પછી જોઈશું. ઓમ સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરતા તર આજુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવોऽભિનેन्दુः तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.